ધ એલિમેન્ટ ઓફ ફેઇથ. માણસને માણસમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણને કુદરતમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. આપણી આસપાસ ઘટનાઓ જે બને છે એમાં કંઈક સારપ રહેલી છે એવી એક શ્રદ્ધા હોવી જોઈએ. ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણા સત્શાસ્ત્રો, મંદિર અને સંતોમાં શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે એલિમેન્ટ ઓફ ફેઇથ એટલે વિચારની સાત્વિકતા વગર તમે જીવી કેવી રીતે શકો? કારણ કે બધું જ આપણા જીવનમાં આપણે શ્રદ્ધાથી કરીએ છીએ, બધું લોજિકથી નથી કરતા. રાધર ઇટ ઇઝ વેરી લેસ, 10-15% માંડ, બાકી 70-80% માઇન્ડ લીવ બાય ફેઇથ, વોક બાય ફેઇથ. તમે પેલી 7 પરિક્રમા ફર્યા, પરિક્રમા નહીં એટલે શું, લગ્ન વખતે, હા ફેરા, પેલા 7 ફેરા ફર્યા, ત્યારે બંનેને એકબીજા માટે ડાઉટ આવતો હોય. 3 ફેરા પડ્યા પછી કરું ચાલશે કે નહીં ચાલે, ચાલશે કે નહીં ચાલે, તો ત્યાં પતી જાય. પણ બંનેને એ વખતે ફેરા પડતા શું હોય? સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી. અને શ્રદ્ધાનો વિષય છે. બધા કે હનુમાનની જેમ છાતી ઠેરીને થોડી બતાવે લગ્નના મંડપમાં, તારા સિવાય કોઈ હૃદયમાં નથી, એમ થોડે બતાવવાનું છે. યુ વોક બાય ફેથ એન્ડ પીપલ હેવ વોક બાય ફેથ. અને લોકો આવી શ્રદ્ધાથી જીવ્યા તો 25 years 50 years સેલિબ્રેટ કરે છે. આપણે બધા સમાજમાં જોયા છે ને એવા પરિવારોને ઓળખીએ છીએ. તો એ વિચારમાં સાત્વિકતા રાખવી. તર્ક સારી વસ્તુ છે, પણ તર્ક અને શ્રદ્ધાને તમે બેલેન્સ ના કરી શકો ને તો તમે ખોટમાં જશો. અગેન આઈ રિપીટ, તર્ક સારી વસ્તુ છે, પણ તર્ક અને શ્રદ્ધાનું જો બેલેન્સ નહીં કરી શકો ને તો ખોટમાં જશો. કારણ કે if there are 10 problems that can be solved by logic, other 20 problems can get solved only by faith. એ શ્રદ્ધાથી જ સોલ્વ થશે. એટલે આ વિચારોની પરિપક્વતા આપણી હોવી એ ખૂબ જરૂરી છે. સુંદર